જય દ્વારકાધીશ મિત્રો, આપણે આવી ગયા તો સવારમાં કોલેજ તો બતાવો જઈએ. શુભમભાઈ, હિતુ, તેજસભાઈ, જેનિલભાઈ, જો જય શ્રી મહાકાલ, દીપક દલાલ. તો આજે છે ગાઈસ આપણે એક્ઝામ, તો મળીએ આપણે અંદર ક્લાસમાં જઈને. ગાઈસ આપણે કોલેજ હતી, એક્ઝામ બતાવીને જતા હતા ઘર બાજુ. હું ને શુભમભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે, કારણ કે શુભમભાઈ ને જવાનું હતું બહાર. ક્યાં જવાનું હતું પપ્પા? હા, ક્યાં જવાનું હતું? મમ્મી જવાનું છે. શુભમભાઈ કામ ધંધો લઈને બેઠા છે, એટલે આ 35 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ હોય, 36 લાખ નું ઘોટાળો થાય ને એવડો ધંધો કરે. 35 લાખ નું કર્યું ને 40 લાખ નું હોય એવું છે. હા, તો કઈ નહીં ગાઈસ, હવે જઈએ ઘરે. આપણે કોલેજથી ઘરે ગયા હતા, ઘરેથી પાછા આવી ગયા હતા ક્રિશભાઈ ની દુકાને. તો જો બતાવો તમને, સસંતભાઈ તો કઈક લેપટોપમાં મતે છે, ક્રિશભાઈ અહીંયા બેઠા છે ખૂણામાં. સસંતભાઈ ગીત વગાડે, પણ સસંતભાઈ ખબર નથી પડતી, કોપીરાઇટ લાગી જાય આમાં. એ વાત છે યાર, તો વગાડવા દે યાર. તો કાઈ નહીં ગાઈસ, આપણે થોડીક ફન કરીએ. અહીંયા શું કરવાનું ક્રિશભાઈ? આપણે ફોન એક જ આવે. તો કાઈ નહીં ગાઈસ, જોતા રહેજો, મળીએ આપણે આગળ. અમે ક્રિશભાઈ ની દુકાનેથી નીકળી ગયા હતા અને હવે જઈએ છીએ ઘર બાજુ. હાથ ફોન કરીને ગાડી આપવાની ભાઈ આગળ. ના ભાઈ, કરતા જ આવી. ગાઈસ આપણે જઈએ છીએ ઘરે, મળીએ આપણે ઘરે જઈને. મને આંખું બંધ પસંદ થશે. એ એની બેબી હારે વાત કરે છે, એની બેબી ઓલું ગીત વાગશે, ખુશી કી રોશની હેલાયા તો સૂર્ય કરું તમારી બેબી બેવફા નીકળી. આવે છે યાર, બેબો આવે આ ઓલો નથી ને, ઓલો અમે ઘરેથી પાછા આવી ગયા હતા, હું ને સસંતભાઈ. ક્યાં આવ્યા ભાઈ? ક્યાં આવ્યા ભાઈ? આપણે મોહિતભાઈ ના સલૂન, મોહિતભાઈ ના સલૂન બતાવી દો. સલૂન બતાવો ગાઈસ, જો તમને મોહિતભાઈ નું સલૂન. આપણે મોહિતભાઈ ના સલૂનેથી નીકળી ગયા હતા. હું જાતો હતો અત્યારે નીલને લેવા. નીલ આવે છે અમદાવાદથી, તો હું અત્યારે જાઉં છું એને લેવા. હવે લઈને આવું, પછી મળીએ આપણે. આપણે નીલભાઈ ને લઈને નીકળી ગયા હતા. નીલભાઈ આવી ગયા અમદાવાદથી, કેમ કે અમદાવાદમાં એનો ટાટીઓ ટપતો નથી. સુરત વગર એને ગમતું નથી. ભાઈ વગર ઘણો ભાવ ભાઈ રણિયામણું સુરત. બાકી સશાંતભાઈ ને જવા જ ગાઈસ તમારે બતાવું જો, 1 મિનિટ ભાઈ, થોડો ટ્રાફિક ઇસ્યુ છે. જો સશાંતભાઈ, એકવાર સામો જો, તારા બાપ ના આમ છે, આમ નો હતો. જો હજી એકવાર. સશાંતભાઈ દાઢી કઢાઈ નાખી છે. સશાંતભાઈ કેવા લાગે છે જરાક કોમેન્ટ કરજો તમે. હવે જઈએ આપણે નીલભાઈ ને લઈને ઘરે. અત્યારે હવે નીલભાઈ લઈને જઈએ ઘરે, પછી સુઈ જઈએ. મળીએ કાલ સવારે નવા બ્લોગમાં. તો અત્યારે બધા મિત્રોને ગુડ નાઇટ, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો. મળીએ કાલ સવારે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.